છોટાઉદેપુરના કવાંટ સહિતના પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સાંકળ કવાંટ પંથકમાં પવન સાથે વરસાદનું આગમન થયું। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કવાંટ સહિતના પંથકના દ્રશ્યો છે છોટાઉદેપુરના કે જ્યાં વિવિધ વિસ્તારે વરસાદનું આગમન થયું છે। ક્યાંક નાના ભૂલકાઓ આ વરસાદની માહોલની મજા માણતા પણ જોવા મળ્યા છે, તો ક્યાંક આ વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ફોનલાઈન પર અમિત જોડાયા છે। અમિત, છોટાઉદેપુરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ, ક્યાંક ભૂલકાઓમાં ખુશી તો ક્યાંક ખેડૂતોમાં ચિંતા। દર્શકોને જણાવવા માંગીશ કે છોટાઉદેપુર જિલ્લાની અંદર સાંજના 5 વાગ્યાની અરસાની અંદર અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। એકદમ પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કવાંટ પંથકની અંદર સૌથી પહેલા શરૂઆત થઈ છે। કવાંટ પંથકના મોટી સાંકળ, કવાંટ તેમજ કવાંટની આજુબાજુના જે ગામો છે ત્યાં પવન સાથે વરસાદ પડ્યો હતો અને કરા પણ પડ્યા હતા। કવાંટમાં મોટા કરા પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। ત્યારે જે વરસાદ પડ્યો અને તેને લઈને વાતાવરણમાં જે ઠંડક પ્રસરી છે તેને લઈને ભૂલકાઓમાં ખુશી જોવા મળી રહી છે અને વરસાદની અંદર ભૂલકાઓ નહાતા જોવા મળી રહ્યા છે। ત્યારે બીજી તરફ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ખેતી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે। જી અમિત, આભાર સમગ્ર વિગતો બદલ। તો છોટાઉદેપુરના દ્રશ્યો છે કે જ્યાં વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। કવાંટ સહિતના પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આ વરસાદથી ગરમીથી લોકોએ રાહત મેળવી છે। જો કે ખેડૂતોની ચિંતા પણ ત્યાંની ત્યાં જ છે કે જ્યાં તેમના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। મોટી સાંકળ સહિતના વિસ્તારોમાં આજરોજ વાતાવરણ પલટાયું અને ધીમી ધારે વરસાદની શરૂઆત બાદ ધોધમાર વરસાદ વરસ્યો, જેથી નાના ભૂલકાઓએ તો આ વરસાદની મજા માણી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો।